બરોડા ડેરીની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે। પાદરા ડેરીના સભ્ય ભાસ્કર પટેલના દીનુ મામા પર સનસનીખેજ આરોપ। દીનુ મામાએ જ મને ફસાવ્યો છે તે પ્રકારની વાત ભાસ્કર પટેલે કરી। દીનુ મામાએ મિત્રોને પણ નથી છોડ્યા। ધાબળા કાંડમાં ભાસ્કર પટેલનો વિડીયો પણ વાયરલ થયો હતો। ભાસ્કર પટેલે પણ બરોડા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ये तमने खबर है ना कौन फसावा जाए थे? अरे दीनू मोमा फसावा जाए थे लो हूँ चैतन्य सिंह झालाजोड़ छूँ એટલે ફસાવા હતું। આ બધું કારસ્તાન કર્યું પેપરમાં। બાકી મીડિયાવાળાને પૈસા આપે તો જ મીડિયાવાળા છાપે। મેં સાચી હકીકત મારી હોય તો છાપતા નતા। હા તો વાયરલ કરવાવાળા એ જ ને એમને થોડું કે મીડિયા પર નહીં। મીડિયાનું સાચું કહું તો મારું નહીં બતાવતા। આજે પેપરમાં તમે મફત છાપો છો કોઈ બી વસ્તુ? અને એમનો ઇતિહાસ પણ જુઓ તમે। પોતાના ભાઈબંધની થઈ ડાકો ડાલેલો છે, પોતાના ભાઈબંધની છોકરીને થઈ ડાકો ડાલેલો છે। અને 100 એવા કેસ છે કે એમને કરજણ પેટ્રોલ પંપનું છે, બધું બહુ ઘણું એવું છે। તમને લાગે છે કે એમની હાર થશે આ વખતે? કોણ? એ તો ઉપરવાળાના હાથમાં છે ને મતદારોના હાથમાં છે। એ તો પ્રજાનો હિત છે। કોઈ બી માણસ ચૂંટણી લડે, હાર જીતનો તો અલગ વસ્તુ છે। માણસનો ક્યારે કોઈ મોત થાય ગમે તે થાય થોડું નક્કી થોડું છે। અત્યારે તમે મીડિયા લઈને ઊભા છે, કોઈ માણસ ના બી હોય, પેલો મારો ભાઈબંધ મીડિયાવાળા તો શું નામ એનો? ના સહકારી એકમ એવું નથી। દૂધ મંડળીના અલગ મતદારો છે, બજાર સમિતિ અલગ છે, વિધાનસભાના દરેક જગ્યાએ અલગ અલગ મતદારો હોય।